મહીસાગર જિલ્લામાં કમળાના કેસ વધી રહ્યા છે અને કલેક્ટરે બાલાસિનોર હોસ્પિટલની મુલાકાત લીધી છે। કમળો સામાન્ય રીતે ઉનાળામાં વકરતો હોય છે, જ્યારે ઉનાળો ચરમ પર હોય, પણ અત્યારે શિયાળો એનો રંગ બતાવી રહ્યો છે અને કમળો વધી રહ્યો છે। ત્યારે આકસ્મિક મુલાકાત કલેક્ટર દ્વારા લેવામાં આવી હતી। અધિકારીઓને સૂચના આપવામાં આવી। કમળાના વોર્ડમાં દર્દીઓ સાથે કલેક્ટરે વાતચીત પણ કરી અને પાણીના પ્રશ્નનો તાત્કાલિક નિકાલ કરવા માટે આદેશ પણ કર્યો છે। कुल एक्टिव केसों की संख्या 212 છે અને હોસ્પિટલમાં સારવાર જો લે છે આમાં 16 લોક છે। બાકી બધા માઇલ્ડ કેસીસ છે અને ઘરે સારવાર લેવે છે। નગરપાલિકા વિસ્તારમાં પીવાના પાણી દૈનિક 20 ટેન્કરો મારફતે મલ્ટિપલ ફેરા દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણી પૂરું પાડવામાં આવે છે। બાલાસિનોર નગરપાલિકા વિસ્તારમાં જૂની લીકેજ પાઇપલાઇન 45 હતી અને જેની રિપેરિંગ પણ થઈ ગઈ છે અને જો કોઈ નવા લીકેજ મળે છે પ્રોએક્ટિવલી પણ શોધે છે અને કમ્પ્લેન્ટ પણ મળે છે, આને પણ રિપેર કરવા